સોશિયલ મીડિયામાં ભાજપના બે મોટા નેતાનો ઓડિયો કોલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આ ઓડિયો કોલમાં CR પાટીલે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો ઉજળો લઈ નાખ્યો. વાયરલ ઓડિયો કોલમાં કહેવામાં આવી રહ્યું છે કે હું તને કોલ કરું છું પણ તું કોલ નથી રિસીવ કરતો અને મેં તને મોટો કર્યો અને હવે એ તું એટલો સક્રિય નથી, ભવિષ્યમાં નુકસાન થશે તથા લીલિયાવાડી ઘટનાની વાત કરવામાં આવી રહી છે. આ ઓડિયો કોલથી રાજકારણમાં હડકંપ મચી ગયો છે. જો કે આ ઓડિયો કોલની પુષ્ટિ ગુજરાત તક નથી કરતું. શું છે ઓડિયો કોલમાં સાંભળીએ. હેલો સાહેબ, રામ રામ. રામ રામ. કૌશિક, મેં તને ફોન કર્યો, પછી વોટ્સઅપ કર્યો, હવે તારો ફોન નહીં આવ્યો. પછી મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જાય છે. હા, પણ મેં ફોન બી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો. લીલિયાવાડ તમને મોકલું હતું ને, આ લીલિયાવાડ મેં સોર્ટ આઉટ કરાવી દીધું. તમે મને જે વોટ્સઅપ કર્યું હતું ને, હા, એને આપણે માહિતી વિસ્તાર નહોતું એટલે એ પણ ચેક કરી અને અધિકારીઓને કે એ વિશે સોર્ટ આઉટ કરી દીધું. આંદોલન બધું બંધ કરાવી દીધું સાહેબ. મને તારે કેવું તો છે એટલે મને ખબર પડે કે તે શું કર્યું છે. હા સાહેબ, એટલે સોરી સાહેબ મેં સામે પણ એ લીલિયાવાડ સાહેબ તમને વોટ્સઅપ કર્યું તરત મેં તે દિવસે અધિકારીઓ તમે છે ને તમારા કિલ્લાના કાંકરા છે ને આખો કિલ્લો એક સાથે નહીં પડતો, ધીમે ધીમે પડે. હા સર, એટલે તું જો આ રીતે ધ્યાન નહીં આપશે ને તમારા વિસ્તારમાં, એક સમય હતો ને કે તારી ચાપ સારી હતી, ધીમે ધીમે બગડતી જાય છે. ના સર, હું તને કહું છું ને, મને તો મારો કોઈ મતલબ નથી. એટલે મેં જ મોટો કર્યો, પણ હવે મને એવું લાગે છે કે તું જો સાચો છે નહીં ને તો તને ડેમેજ થઈ રહ્યું છે. ના ના સાહેબ, સાચવવાનું જોઈએ. લાગી જાય પછી જો ઇમેજ નહીં સુધરશે તો તકલીફ પડશે તને. હા, તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં. આ તો સાહેબ બધા જ છે, ચારે બાજુ જ છે, મોટા નેતાઓ બધા. તું બી તો મને નથી લાગતું કે તું એટલો સક્રિય એટલે ચિંતિત હોય. નહીં સાહેબ, પૂરેપૂરું સક્રિય રહે ને આવી જાઓ કે તમને કોઈ એ નથી કરવાનું એવું નહીં માનો. ના ના. હેલો સાહેબ, રામ રામ. રામ રામ. કૌશિક, મેં તને ફોન કર્યો, પછી વોટ્સઅપ કર્યો, હવે તારો ફોન નહીં આવ્યો. પછી મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જાય છે. હા, પણ મેં ફોન બી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો. લીલિયાવાડ તમને મોકલું હતું ને, આ લીલિયાવાડ મેં સોર્ટ આઉટ કરાવી દીધું. તમે મને જે વોટ્સઅપ કર્યું હતું ને, હા, એને આપણે માહિતી વિસ્તાર નહોતું એટલે એ પણ ચેક કરી અને અધિકારીઓને કે એ વિશે સોર્ટ આઉટ કરી દીધું. આંદોલન બધું બંધ કરાવી દીધું સાહેબ. મને તારે કેવું તો છે એટલે મને ખબર પડે કે તે શું કર્યું છે. હા હા સાહેબ, એટલે સોરી સાહેબ મેં સામે પણ એ લીલિયાવાડ સાહેબ તમને વોટ્સઅપ કર્યું તરત મેં તે દિવસે અધિકારીઓ તમે છે ને તમારા કિલ્લાના કાંકરા છે ને આખો કિલ્લો એક સાથે નહીં પડતો, ધીમે ધીમે પડે. હા સર, એટલે તું જો આ રીતે ધ્યાન નહીં આપશે ને તમારા વિસ્તારમાં, એક સમય હતો ને કે તારી ચાપ સારી હતી, ધીમે ધીમે બગડતી જાય છે. ના સર, હું તને કહું છું ને, મને તો મારો કોઈ મતલબ નથી. એટલે મેં જ મોટો કર્યો, પણ હવે મને એવું લાગે છે કે તું જો સાચો છે નહીં ને તો તને ડેમેજ થઈ રહ્યું છે. ના ના સાહેબ, સાચવવાનું જોઈએ. લાગી જાય પછી જો ઇમેજ નહીં સુધરશે તો તકલીફ પડશે તને. તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં. આ તો સાહેબ બધા જ છે, ચારે બાજુ જ છે, મોટા નેતાઓ બધા. તું બી તો મને નથી લાગતું કે તું એટલો સક્રિય એટલે ચિંતિત હોય. નહીં સાહેબ, પૂરેપૂરું સક્રિય રહે ને આવી જાઓ કે તમને કોઈ એ નથી કરવાનું એવું નહીં માનો. ના ના.